નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ મજાની ગુજરાતી બાળવાર્તાની અંદર ડોક્યું કરવાના છીએ. ચાલો સાથે મળીને સમજીએ કે આ સાવ સીધી સાદી દેખાતી વાર્તામાં એવો તો કયો ઊંડો મેસેજ છુપાયેલો છે. હવે સવાલ એ છે કે એક બરફનો ગોળો એ વળી આપણને શું શીખવી શકે? સાંભળવામાં થોડું અજીબ લાગે ખરું ને? પણ આ વાર્તાનો જવાબ છે હા, બિલકુલ શીખવી શકે. તો ચાલો જોઈએ કે આ ઠંડીગાર મીઠાઈની અંદર એવો તો કયો હૂંફાળો સંદેશ છુપાયેલો છે. તો વાર્તાની શરૂઆત જ એકદમ મીઠી છે અને સાચું કહું તો એ આપણને સીધા આપણા બાળપણમાં ખેંચી જાય છે. એક એવી વસ્તુની મદદથી જે લગભગ આપણા બધાની ફેવરેટ હોય છે. બરફનો ગોળો નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય ને? મતલબ છીણેલો બરફ ઉપરથી મનગમતા રંગબેરંગી શરબત, એકદમ જાદુઈ કોમ્બિનેશન. અને ખાસ કરીને ઉનાળાની ગરમીમાં આ નાનકડી ખુશીની તો વાત જ શું કરવી. અને હા, આપણી આ વાર્તાનો સેન્ટ્રલ કેરેક્ટર, આપણો હીરો, એ જ આ બરફનો ગોળો છે. તો વાર્તાનું સેટિંગ કંઈક આવું છે. તમે બસ કલ્પના કરો, ધોમધકતો ઉનાળો છે, બાળકોનું એક ટોળું રમી રહ્યું છે અને અચાનક એમને તલપ લાગે છે ઠંડા ઠંડા બરફના ગોળાની. બસ પછી શું? બધા દોડીને પહોંચી જાય છે ગોળાવાળા કાકા પાસે અને પોતાના ફેવરિટ ફ્લેવર્સ ઓર્ડર કરે છે, કેરી અને જામફળ. મને ખાતરી છે કે આ સીન સાંભળીને ઘણાને પોતાનું બાળપણ યાદ આવી ગયું હશે. પણ આ વાર્તા ખાલી ગોળા ખાવા ખવડાવવા પૂરતી નથી ના. હવે આપણે વાર્તાના મૂળમાં, એના હૃદય સુધી પહોંચવાના છીએ. એક એવી જગ્યાએ જ્યાં બાળપણનો પેલો નિર્દોષ આનંદ અને માસૂમ લાગણીઓ છુપાયેલી છે. આ વાર્તાનો આત્મા, એનો હાર્ટ, બસ આ એક લાઇનમાં સમાઈ જાય છે. બાળકોની માસૂમિયત અને દોસ્તો સાથે મળીને નાની નાની ખુશીઓ વહેંચવાનો જે શુદ્ધ આનંદ હોય છે ને, બસ એ જ. સાચું કહીએ ને તો આ જ તો બાળપણની સાચી ઓળખ છે. અને જુઓ, ભલે આ વાર્તા ગુજરાતીમાં હોય, એની ભાષા ગુજરાતી હોય, પણ એની જે ભાવના છે ને એ એકદમ યુનિવર્સલ છે. દોસ્તો ભેગા મળીને પોતાની મનપસંદ વસ્તુ ખાયનો આનંદ એ તો દુનિયાના કોઈપણ ખૂણામાં સરખો જ હોય. આ એક એવી ફિલિંગ છે જે દુનિયાના દરેક બાળકને એકબીજા સાથે જોડે છે. સારું, અત્યાર સુધી તો વાર્તા એકદમ સીધી સાધી લાગે છે, બરાબર? પણ હવે આવે છે એક ટ્વિસ્ટ. ગોળાવાળા કાકા વાર્તામાં એક નાનકડો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વળાંક લાવે છે અને એનાથી આખી વાત જ બદલાઈ જાય છે. તો જુઓ થાય છે શું. પહેલાં તો બાળકો પોતાની પસંદગી જણાવે છે. પછી કાકા એમના માટે ગોળા તૈયાર કરે છે. અને પછી બૂમ! એ આપે છે એક ખાસ સરપ્રાઈઝ. બસ આ જે નાનકડો એક્સ્ટ્રા ટચ છે ને, એ જ આખી મોમેન્ટને સ્પેશિયલ બનાવી દે છે. તો સવાલ એ થાય કે આ સરપ્રાઈઝ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે એ એક સાધારણ ખરીદ વેચાણને એક યાદગાર અનુભવમાં બદલી નાખે છે. એ પછી ખાલી એક ગોળો નથી રહેતો, એ એક પ્રેમની, એક કનેક્શનની ભેટ બની જાય છે. અને એ જ વસ્તુ બાળકોના ચહેરા પર પેલી અમૂલ્ય સ્માઇલ લઈ આવે છે. હવે ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે નહીં? કે આ વાર્તા ખાલી ટાઈમપાસ કે મનોરંજન માટે નથી. એની પાછળ એક બહુ ઊંડો હેતુ છે. અને એ જ હેતુ આ વાર્તાને આટલી મૂલ્યવાન બનાવે છે. જુઓ, આ વાર્તા છે ને એ 2 લેવલ પર કામ કરે છે. એક તરફ છે પ્યોર એન્ટરટેનમેન્ટ, દોસ્તો સાથેની મસ્તી, ટેસ્ટી ગોળા ખાવાની મજા. અને બીજી તરફ છે શિક્ષણ. એ બાળકોને ગુજરાતી ભાષા સાથે જોડે છે અને સાથે સાથે કૃતજ્ઞતા એટલે કે આભાર માનવા જેવી વેલ્યુઝ પણ શીખવે છે. આ મનોરંજન અને શિક્ષણનું જે બેલેન્સ છે ને, એ જ આ વાર્તાની ખૂબસૂરતી છે. અને વાર્તાનો અંત એ તો સીધો એના મુખ્ય મેસેજ પર જ ફોકસ કરે છે. ગોળા ખાઈ લીધા પછી બાળકો ખુશ થઈને ગોળાવાળા કાકાને થેન્ક યુ કહે છે, એમનો આભાર માને છે. હવે આ છે તો સાવ નાનકડી વાત, પણ આ એક નાનકડું પગલું જ ગ્રેટિટ્યૂડ એટલે કે કૃતજ્ઞતા જેવી મોટી વેલ્યુ શીખવી જાય છે. તો આખી વાતનો સાર શું? આ નાનકડી વાર્તા આપણને શું શીખવે છે? એ બસ એટલું જ સાબિત કરે છે કે ક્યારેક જીવનના સૌથી મોટા અને ઊંડા સંદેશાઓ આવી સાવ સરળ લાગતી વાર્તાઓમાં છુપાયેલા હોય છે. એટલે છેલ્લે આપણે એ કહી શકીએ કે આ ખાલી એક વાર્તા નથી, પણ આપણી સંસ્કૃતિને આગળ વધારવાનું એક માધ્યમ છે, એક વાહન છે. એ મજા કરાવતા કરાવતા આવનારી પેઢીને આપણી ભાષા શીખવે છે, આપણા મૂલ્યો શીખવે છે અને સૌથી અગત્યનું, જીવનની નાની નાની ખુશીઓને માણતા શીખવે છે. અને આ આખી વાત આપણને એક બહુ મોટા અને અગત્યના સવાલ પર લાવીને મૂકી દે છે કે આ પ્રકારની નાની નાની, સાવ સરળ લાગતી વાર્તાઓ
એ આપણી સંસ્કૃતિને પેઢી દર પેઢી જીવંત રાખવામાં ખરેખર કેવી રીતે મદદ કરે છે? જરા વિચારવા જેવો સવાલ છે, અને મને લાગે છે કે એનો જવાબ ક્યાંક ને ક્યાંક આપણા બધાની અંદર જ છુપાયેલો છે.